ખુલ્લા સાયકલ મારી સરળ જાય ટીન ટીન ટકરી વગાડતી જાય દાદીમાં ખાસો સો નકર સાયકલ માં આવી દસો ભાઈ ગુડ આફ્ટરનૂન અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારું નવા એક વિડીયો બ્લોગની અંદર. ભાઈ અત્યારે છે ને રવિવાર છે ને બપોરના 2 વાગે ગયા ને જવાનું છે આપણે દર રવિવાર રખડવા. એટલે આજે છે ને હું એકલો છું રવિવારે. દર રવિવારે જેના ફ્રેન્ડ પાસે ઓફિસે જાઉં ને એનું સર્જરી થઈ છે પ્લાસ્ટિક, એટલે એ કાંઈ આવશે નહીં. 15 દિવસ બેડ રેસ્ટ ઉપર છે એટલે એકલો છું. હવે જોઉં છું. જો અત્યારે તો અહીંયા બધા વાડીઓના કાંઠે ઊભો છું મસ્ત મજાનો. હવે ત્યાંથી આગળ હવે જોવું ધીરે ધીરે જાઉં તો બરાબર. અને કાલે જો આપણે ભાઈ દૂધ લેવા ગયા ને સવારમાં, તો આ ગાડીનો જો હું હાલત કરી તમે જોઈ લો ખાલી. મતલબ છે ને દૂધ લેવા ગયો ને તો એક રિક્ષાવાળાએ છે ને મતલબ જો પેલા બતાવું કેટલું પેલું તોડ્યું ને મેં જો આટલું તોડ્યું, મોરો તોડી નાખ્યો. મતલબ સાઈડ લેવા ગયો ને અહીંથી કટ મારો તો મેં જરીક ગાડી દબાવીને તો આને ખાળાયો કહેવાય. આ હોય ને પટ્ટીમાંથી ઉતરી ગઈ હતી ગાડી, એટલે ખાળિયામાં પડી ગઈ હતી. હવે ફટાફટ ભાઈ હાલો આગળ જાવ ને જોવું કાંઈક નવું મજા જોવા મળે તો. ભાઈ ડાયરેક્ટ છે ને આજે કાંઈ મળ્યું નહીં ને એટલે આવી ગયો ફૂઈને ઘેરે. જો અમારા ફૂઈના છોકરાની એની છોકરી અને એને લેવી છે સાયકલ. બોલો વેન કર્યું એને કે સાયકલ લેવી, એટલે હવે અમે છે ને તેણે સાયકલ ગોતવા નીકળ્યા છીએ. સાયકલ લઈ જ લેવાની છે ને આજે તો. આજે સાયકલ લઈ જ લેવાની છે ગમે એમ કરીને. હવે ટ્રાફિક છે, ફટાફટ સાયકલ લેવા જાય ને શોપે તમને મળું બરોબર. ભાઈ સાયકલનો મોટો સ્ટોક છે હો ભાઈ અહીંયા. તમે જુઓ ખાલી સાયકલો. આ ફોટો ફેરે એકને આખું પેન્ડલ મેર. આ બાજુ વળાય. આ બાજુ ફેરે, મારી બાજુ. અકાર હાલ હવે મારે આખું પેન્ડલ ફેરે બળકે ફેરે બસ આખું ફેરવવાનું, આખું ફેરે. પછી સાયકલ કેમ છે કમેન્ટ કરી દેજો એક વખત. A few inches later. દાદીમાં ખાસો સો નકર સાયકલ માં આવી દસો. મજા આયા ભાઈ સાયકલ લઈને ફટાફટ છે ને ભાઈ જો કે ટાઈમ રહ્યો ને હાંજના અત્યારે 8:30 જેવું થઈ ગયું. ઘરે ફટાફટ આવી ગયો છો જમીન પછી વ્લોગ બંધ કરી દે સીધો. કાલ તમને સવારમાં કન્ટિન્યુ વ્લોગ કરી બરોબર. આજનો રવિવારનો ફટાફટ હું જાઉં ઘરે. The next day. ભાઈ ગુડ મોર્નિંગ અને બીજા દિવસના રામ રામ ને ભાઈ. જો સવારના વાગી ગયા છે. આજે મોડું થઈ ગયું, બહુ 8:30 થઈ ગયા ને જો જાય છે હોસ્પિટલ. ફટાફટ હું હોસ્પિટલ પહોંચ્યો કે બહુ મોડું થઈ ગયું છે ને હોસ્પિટલે પેશન્ટ છે બરાબર. એટલે અત્યારે મૂકું વ્લોગ, બપોરે સ્ટાર્ટ કરવું હવે. ભાઈ હાંજના છે ને રોંઢાના 4 ડાયરેક્ટ વાગી ગયા. બપોર જમી આવ્યો, આ તેર ફલાણું બધું કરી આવ્યો કામ ને. જો ધાબા ઉપર આવી ગયો ને તમે કહો તાળું મારેલું. તાળું ભાઈ નવી ચાવી બનાવી લીધી. એ હોનાની, જો હોનાની ચાવી બનાવી છે. ક્યાં છો તું? ફોન ને મળી જાય એવું ન બોલે. હાલો ભાઈ ફટાફટ નવી ચાવી લેતા ને બહુ દિવસ પછી ધાબે જઈએ છીએ. હા ખુલી ગયો તાળો રહ્યો. હાલ અંદર ભાઈ. હવે આ ચાવી છે ને ભાઈ કોઈને એટલે કોઈને આપવાની છે નહીં. પેલા તો ઊંડા કેટલા દિવસથી હું આવ્યો નથી. ઊંડા ભરેલા છે કે નહીં જોઈ લઉં. હા બધા ભરેલા છે ભાઈ. અને જો પાણી વાણી ભરેલા ને ખાટલા બાટલા ડૂબી ગયા ને જોઈ લો તમે નજારો ખાલી બધો.
જો ઉપર વાતાવરણ જોઈ લો. આવું બધું છે બહુ દિવસ પછી ધાબે હું આવ્યો. બહુ છે અવાજ કદાચ તમને આવતો હોય તો ખબર નહીં. પવન બહુ એટલે બહુ પવન છે. આ બોલ ને બેટા. કાકા આ ધાબુ કેટલાય ગયું કયું ધાબુ? આ ને આ ઉપર થોડું ચડાય. એને અહીંયા ચડવું છે. અહીંયા થોડું ચડાય. એ ટાંકો છે પાણીનો. આસમાનમાં થોડું જવાય. આસમાનમાં ન જવાય. તો પવન કેટલો છે એ તો તું જો. પવન જો પવન ભાઈ. તમને અવાજ મારો આવતો નહીં હોય. પવન એટલો પવન છે. મને તમને અવાજ નહીં આવતો હોય હું તારે બોલું એમાં નો કરે. વાગી જાય ગયું ને ભાઈ. કાલ રવિવાર હતો ને એક દિવસ વ્લોગ પૂરો થયો ને તે આપણે સોમવારે કન્ટિન્યુ કરવો પડ્યો. આનું આગળ એડિટ કરી સાંજે ને પછી કાલે અપલોડ કરી. કાલે મસ્ત મજાની ફૂઈના છોકરાની સાયકલ લઈ આવ્યા હતા આપણે. એવું બધું હતું. પવન બહુ એટલે બહુ પવન છે. પણ આજે આખો દિવસ વરાપ રહ્યો ભાઈ. સૂર્ય આવ્યો આખો દિવસ. આજે જો હજી છે જ તે. આજે આખો દિવસ સૂર્ય હતો. પણ આજની આગાહી આજે થોડાક ટાઈમ પહેલાં ન્યૂઝ વાંચી ને તે એવું હતું કે આગામી 7 દિવસ આખું સુરત ગુજરાત શું કહેવાય ગુજરાત ને સુરત ને બધું ભરાયેલું જ રહે. મતલબ વાદળો હા બસ અહીંયા આવા કે બહુ બધો હોય બધો આ ગામે અહીંયા જાય એ બ્લોગ હું બોલું ને એવી ટ્રાય કરે છે પણ તમને સમજાય નહીં કઈ બ્લોગ. હાલો ભાઈ બ્લોગ બને. લોકમાં તમે એમ થોડુંક બક્સા હાલો ફટાફટ છે ને ભાઈ નીચે વયા જાય કેમ કે 4 વાગી ગયા છે ને પછી પાછો સાંજે તમને હું ડાયરેક્ટ મળું. બરોબર હાલો નીચે જાઉં ને હે તો હાલો હવે હાલો. તો ભાઈ વાગી ગયા અત્યારે છે ને સાંજના 9:30 થઈ ગયા. પેશન્ટ ભાઈ હવે વિડીયો આપણે પૂરો કરી દઈએ. 2 દિવસથી કન્ટિન્યુ છે તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ વંડળીને.